શ્રીજી મહારાજ એક દિવસ સવારમાં ઉઠીને દાંતણ કરીને ગંગાજળીએ નાહીને અક્ષરભુવનમાં પધાર્યા ને ત્યાં દૂધ ને સાકર ને બરફી તેને જમીને વસ્ત્ર પહેરીને ચાલ્યા. તે ઉતરાદે બાળના ઓરડાની ઓસરીમાં ઢોલિયા ઉપર ઉતરાદે મુખારવિંદે વિરાજમાન થયા. તે વખત નાગાજળ ને પુંજો રાવલ કાંસ્યા ને રવાજ લઈને ગાવણું કરવા માંડ્યા. ત્યાં પ્રાગજી દવે પણ આવ્યા. તેવામાં સચ્ચિદાનંદ સ્વામી પીપળાવાડીએ હતા. તેમને સંકલ્પ થયો છે, રીંગણા બહુ સારા થયા છે, માટે મહારાજ શાક કરીને સંતને જમાડે તો બહુ સારું. પછી તે સંકલ્પ મૂર્તિમાન થઈને લીમડા હેઠે આવીને ઊભો રહ્યો ને બાઈઓની સભા આથમણા બાળના ઓરડામાં બેસીને દર્શન કરતી હતી. એવામાં એ પુરુષને કોઈકે દીઠો. ત્યારે કહ્યું છે, આ પુરુષ કોણ છે? તે અહીંથી ખસે નીકર બાઈઓને ઉપવાસ પડશે. ત્યારે તે સંકલ્પે કહ્યું છે, હું ઉપવાસ પડાવું એવો નથી. હું તો સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું ને મારે મહારાજ પાસે જવું છે, પણ ભીડ ઘણી છે તેથી જવાતું નથી. તે વાત મહારાજે સાંભળી ત્યારે રાવણને કહ્યું છે, વાંજાની સમાપ્તિ કરો ને પેલો કોણ છે તેને બોલાવો. પછી તે મહારાજ પાસે આવ્યો. તેને મહારાજે કહ્યું છે, તું કોણ છો? ત્યારે તેણે કહ્યું છે, હું સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું. ત્યારે મહારાજ કહે, શો સંકલ્પ છો? ત્યારે કહ્યું છે, વાડીમાં બહુ સારા વૈતાંક થયા છે, માટે મહારાજ શાક કરીને સંતને જમાડે તો ઠીક. ત્યારે મહારાજે કહ્યું છે, એકલા વૈતાંકનું શાક થાય નહીં, તેમાં તો ઘણો સામાન જોઈએ. તે વાત સાંભળીને લાડુબા બોલ્યા, મહારાજ સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ પૂરો કરો ને આપણે દરબારમાં તમારે પ્રતાપે સામાનની ક્યાં ખોટ છે? ત્યારે મહારાજે કહ્યું છે, બીજો સામાન તો મળશે, પણ વાસણ નથી. ત્યારે લાડુબાએ કહ્યું છે, મહારાજ ભાવસારના રંગાડા મંગાવો. પછી મહારાજે કહ્યું છે, સચ્ચિદાનંદ સ્વામીને કહો છે, રીંગણાની ગાડી ભરીને લક્ષ્મી બાગે મોકલે. એમ કહીને પ્રાગજી દવેને કહ્યું છે, કથા કરો. એટલે કથા કરવા માંડ્યા ને સંકલ્પે સચ્ચિદાનંદ સ્વામી પાસે જઈને કહ્યું છે, વૈતાંક ઉતારીને ગાડી ભરીને લક્ષ્મી બાગમાં મોકલો. ત્યારે સ્વામીએ ગાડી ભરીને મોકલ્યા. પછી લક્ષ્મીવાડીએથી માણસે જઈને મહારાજને કહ્યું છે, રીંગણાની ગાડી આવી છે, માટે ત્યાં પધારો. એટલે કથાની સમાપ્તિ કરાવીને કહ્યું છે, રંગેડા લઈને લક્ષ્મીવાડીએ આવજો. એમ કહીને ઘોડી અસવાર થયા ને દાદા ખાચર ને સોમલા ખાચર વગેરે ઘણા અસવાર તથા સાધુ પારાએ સહિત વાડીએ પધાર્યા ને પારાના ભુવનની ઓસરીમાં આવીને વિરાજ્યા. પછી રંગેડા લાવ્યા. ત્યારે મહારાજે સંતને આજ્ઞા કરી છે, રીંગણાની ટોપીઓ ઉતારીને લીંબવા ચીર કરીને મસાલો ચડાવી રંગેડામાં મેલો. ત્યારે સંતે તે પ્રમાણે ચીરીઓ કરીને મસાલા ભર્યા. પછી મહારાજે ઘી નાખીને હેઠળ તાપ કરાવીને પોતે ઓસરીમાં જઈને વિરાજ્યા ને સાધુએ થોડી વારે રીંગણું કાઢી ને દાબીને મહારાજને કહ્યું છે, શાક ચડી ગયું. ત્યારે મહારાજે ઉઠીને જોઈને કહ્યું છે, વાળ છે, ચડવા દો. ને કહ્યું છે, કડબનો પૂરો લાવો. તેની સોઈઓ ઉતારીને ભેગી બાંધીને રંગેડા પાસે જઈને પૂરે કરી હળવે હળવે દાબીને કહ્યું છે, આવી રીતે દાબો એટલે ઘી ને શાક એક થઈ જાય. એમ કહીને મહારાજે ચણાનો લોટ, ગોરસ, ઘી ને ભારે ભારે મસાલા તે નાખ્યા ને કહ્યું છે, તાપ કરો. પછી થોડી વારે મહારાજે જોઈને કહ્યું છે, એકરસ થયું છે, માટે ઉતારો. પછી શાક ઉતાર્યું ને દરબારમાંથી રોટલાનું ગાડું ભરીને આવ્યા ને મુકુંદ બ્રહ્મચારી, વૈકુંઠ બ્રહ્મચારી ને ગોવિંદ બ્રહ્મચારી એ મહારાજ સારું થાળ લઈને આવ્યા. પછી રતનજી ભાઈએ મસરૂનો ચાકડો આસોપાલવથી દક્ષિણાદો ઓટો છે તે ઠેકાણે નાખ્યો. એટલે મહારાજ દક્ષિણાદે મુખારવિંદે જમવા બેઠા. એટલે બ્રહ્મચારીએ થાળ મૂક્યો. પછી મહારાજે દાદા ખાચરને ને જસકાવાળા જીવાભાઈને બોલાવ્યા ને બે કોરે 2 જણને બેસાડ્યા. પછી મહારાજ જમતા જાય ને પ્રસાદી આપતા જાય ને બીજાને પણ પ્રસાદી આપતા જાય. એવી રીતે જમી ચરું કરી મુખવાસ લઈને કહ્યું છે, સાધુની પંક્તિ થાવ. પછી આંબાના વૃક્ષ હેઠે સાધુની પંક્તિ થઈ. પછી મહારાજે કહ્યું છે, સાધુ રોટલા કરીને લાવ્યા છે,
માટે તે રોટલા પીરસે ને અમે શાક કર્યું છે માટે અમે શાક પીરસીએ. પછી સાધુ રોટલા આપતા જાય ને મહારાજ રોટલા ઉપર એકઠું ડંકો શાકનો આપતા જાય ને બોલતા જાય છે, લ્યો મહારાજો શાક. એવી રીતે સાધુને સારી પેઠે જમાડ્યા ને મહારાજ હાથ પગ ધોઈને ભુવનમાં પધાર્યા. પછી મહારાજે કહ્યું છે, હમણાં સભા નહીં કરીએ ને તમે સૌ આંબાને છાયે સૂઈ જાઓ. એમ કહીને મહારાજ પોઢી ગયા. પછી પાછલો પહોર દિવસ રહ્યો ત્યારે મહારાજ ઉઠીને આસોપાલવના ઝાડ હેઠે થઈને ઉત્તરાદી કોરે લઘુશંકા કરી આવીને આસોપાલવ હેઠે ઊભા રહ્યા. ત્યારે વૈકુંઠ બ્રહ્મચારીએ રૂપાની ટોયલીમાં જળ ભરીને મહારાજને આપ્યું. એટલે મહારાજ કોગળા કરીને મુખારવિંદ ધોઈને જળપાન કરીને ઊભા. એટલે ઢોલિયો ત્યાં લાવીને બિછાવ્યો. તે ઉપર મહારાજ બિરાજમાન થયા ને સભા ભરાઈને બેઠી. પછી મહારાજ વાતું કરવા માંડ્યા. એવામાં વડોદરાના નાથ ભક્ત સંઘ લઈને આવ્યા. તે ગામમાં ઉતારા કરીને વાડીમાં મહારાજના દર્શન કરવા આવ્યા ને દંડવટ કરીને પગે લાગીને સભામાં બેઠા. એવામાં દેવતા સર્વે વિમાનમાં બેસીને આકાશ માર્ગે મહારાજના દર્શન કરવા આવ્યા ને ચંદનની ને પુષ્પની વૃષ્ટિ થઈ. તે જોઈ નાથ ભક્ત પગે લાગીને સભામાંથી ઉઠીને નિષ્કુળાનંદ સ્વામી પાસે ગયા અને કહ્યું છે, આજે અલૌકિક સભા ભરાણી છે ને અમે ભારે પોશાક લાવ્યા છીએ. તે અમારે આ સભામાં મહારાજને પહેરાવવો છે, પણ તે હિંડોળો હોય તો તે પોશાક ભારે શોભે એવો છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, તમે પોશાક લઈને આવો ને હું હિંડોળો તૈયાર કરું છું. પછી નાથ ભક્ત પોશાક લાવ્યા ને ભવનની સમીપમાં આંબલીના 2 વૃક્ષ છે ત્યાં હિંડોળો બાંધ્યો ને નાથ ભક્તે મહારાજને ભારે ભારે વસ્ત્ર ને ઘરેણાં ધરાવ્યા ને પૂજા કરી. પછી મહારાજ હિંડોળા ઉપર ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન થયા ને નિષ્કુળાનંદ સ્વામીએ હિંડોળો નાખ્યો. ત્યારે નાથ ભક્તે કહ્યું છે, મારે આરતી ઉતારવી છે. ત્યારે સ્વામીએ હિંડોળો ઊભો રાખ્યો ને નાથ ભક્તે ધૂપ દીપ કપૂર લઈને આરતી ઉતારી. એવામાં હરજીવન દવે આવીને વેદ સ્તુતિના શ્લોક બોલ્યા ને રહી ગયા. ત્યારે મહારાજ કહે, શ્લોક બોલો. ત્યારે તે કહે, મહારાજ મને તો એટલું જ આવડે છે. એવામાં સચ્ચિદાનંદ સ્વામીને સંકલ્પ થયો છે, વેદ તે શું હશે? મૂર્તિમાન હશે? ત્યારે મહારાજે તે સંકલ્પ જાણીને જાણ્યો. પછી મહારાજની ઈચ્છાએ ચારેય વેદ 4 વિપ્રનું રૂપ લઈને ઊભા રહ્યા ને પગે લાગીને મહારાજની મોટપ ને મહિમાના શ્લોક બોલીને વખાણ કર્યા. ત્યારે મહારાજે કહ્યું છે, તમે ક્યાંથી આવ્યા છો? ત્યારે તે વિપ્રોએ કહ્યું છે, અમે કાશીએ ભણવા ગયા હતા, તે અહીં દર્શન કરવા આવ્યા છીએ. ત્યારે મહારાજે કહ્યું છે, તમે શું ભણ્યા છો? ત્યારે તેમણે કહ્યું છે, અમે 4 જણા એકુકો વેદ ભણ્યા છે. ત્યારે મહારાજે કહ્યું છે, બોલો. ત્યારે તે ભારે સ્વર લઈને અનુક્રમે બોલ્યા. તે સાંભળીને મહારાજ રાજી થયા ને પોતા પાસે હાર હતા તે આપ્યા ને ચારેયને માથે હાથ મૂક્યા ને રાજી થઈને કહ્યું છે, તમારે સારું રસોઈ કરાવીએ. ત્યારે તેમણે કહ્યું છે, અમારો સંઘ ચાલ્યો જાય છે માટે રસોઈ કરવા નહીં રહીએ. ત્યારે મહારાજ કહે, તમારા સંઘના સર્વે માણસને પાછા વારો ને સર્વેને સીધું આપીએ ને રસોઈ કરો. ત્યારે તેણે કહ્યું છે, અમે નહીં રહીએ. એમ કહીને ચાલી નીકળ્યા. ત્યારે મહારાજ પાસે પાર્ષદ હતા તે ભેગા ગયા. તે આઘેરા ચાલ્યા એટલે ચારેય વેદ આકાશ માર્ગે ચાલ્યા ગયા. ત્યારે પાર્ષદે પાછા આવીને કહ્યું છે, એ કોણ હતા? ત્યારે મહારાજે કહ્યું, એ તો સચ્ચિદાનંદ સ્વામીને સંકલ્પે કરીને 4 વેદ મૂર્તિમાન થઈને આવ્યા હતા. ત્યારે વિસ્માત્માનંદ સ્વામી બોલ્યા છે, સચ્ચિદાનંદ સ્વામી વેદમાં શું જાણે? એમને તો કારો અક્ષર પણ ભણતા આવડતો નથી. ત્યારે ભણનારા હતા તેણે કહ્યું છે, સ્વામી તેમ જ છે ને એમને કાંઈ નથી આવડતું. ત્યારે મહારાજે કહ્યું છે, સચ્ચિદાનંદ સ્વામી તો ભગવાનને ધ્યાને કરીને સર્વે વાતમાં પૂર્ણ છે, એને કાંઈ વેદ અગમ નથી. ત્યારે વિશ્વાત્માનંદ સ્વામી બોલ્યા છે, આવડતા હોય તો મૂર્તિમાન વેદ બોલ્યા તેમ બોલાવો. ત્યારે મહારાજે આંગળીની સાને કરીને સચ્ચિદાનંદ સ્વામી છેટે બેઠા હતા તે પાસે બોલાવ્યા અને કહ્યું છે, 4 વેદ બોલો.
ત્યારે સચ્ચિદાનંદ સ્વામી 4 વેદ કંઠેથી બોલ્યા તે સાંભળીને મહારાજ રાજી થયા તથા મુક્તાનંદ સ્વામી વગેરે રાજી થયા ને આશ્ચર્ય પામ્યા. એવી રીતે મહારાજે લક્ષ્મીબાગમાં લીલા કરી. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, દરેક હરિભક્તોને શેર કરજો જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.